હાશ આ જગ લઈને આવ્યા છો તો દૂધનું બોગડું ક્યાં મૂકી આવ્યા? એ પડ્યું બોગરું ભાવતી નથી. અને આ ભગરી છે ને વેચી દેવી છે. આ ભગરી કેમ વેચી દેવી છે? વેચી જ દે ને. આ આખું તગારું ખાણ ખાઈ ગઈ અને દૂધ જો કેટલું દોવા દીધું. ભગરી કેમ એટલું જ દૂધ દોવા દીધું? હા આખું તગારું ભરીને ખાણ ખાઈ જાય. દોવા બેહું ત્યાં પાટું મારે. એ બોગડું ઢોળે નાખ્યો આટલો એટલું માન હાથમાં આવ્યું. હવે છે ને ખાણનું બકડિયું ભરીને દેવાનું બંધ કરી દેજો. હા હવે છે ને હું હાવ કંટાળી ગયો છું હવે તા ભેંસથી. તારી માને વેચી દેવી છે હવે. મને છે ને જે કેવો હોય કેજો, પણ મારી માને કાઈ ન કહેતા. એ તારી માને વાત નથી કરતો. આ તારી માએ આપેલી ભગરીની વાત કરું છું. હવે બધો કકડાટ મેક આલે સા બનાય. એ લે અરરરરર, પી લે દૂધ હવે ને સા. કેવા છો તમે? આ જરીક દૂધ હતું ઈ તમે ઢોળી નાખ્યું. સવારના પોરમાં કકડાટ માંડ્યો એમાં આમ નામ થાય છે બધું. એમ નહીં, તમે તો હમણાં હોટલે જઈને ચા પીએ છો અને મારે હું કાળી ચા પીવી. એ લે હવે હોટલ હું છે ને તારી હાટું દૂધ લેતો આવું અને ઘરે જ ચા બનાવીને પી બે. હા જાઓ, હવે છે ને તમે ઝટ આવજો. આ શેર દૂધ હતું ને ઈ ઢોળી નાખ્યું ડોહાઈ. હે પત્રી, તું 2 દી નહોતો ને ત્યારે કેવું થયું ખબર? કેવું? એક તો ગાંડો અને ઉપરથી ગાંડાને વળી ગયું. નો હોય. હા હવે એને કોઈ જીવલી ગાંડી વળી ગઈ છે એટલે છે ને હામો મળે ને ગાંડો તો આઘો ભાગજે. એ ગજુભાઈ, તમને વળગ્યો એવું લાગે, એવું કઈ વળગે બળગે એવું કઈ હોય જ નહીં. આખા ગામમાં પૂછ્યાય કોકને જા 2 દીથી છે ને ઈ ગાંડાએ ઉપાડો લીધો છે. એ ગજુભાઈ, એ છે ને તમારા મનનો વહેમ છે. હવે એકવાર ઈ ગળાપસીએ સોંટી જાહે ને તો ઉખડશે ની હો, વયો જાય તું. હવે 2 ફડાકા ભેગું જે ઉતર્યું હોય ને બધું કાઢ નાખવો. એટલો બધો પાવર? અરે પાવર તો ફૂલે ફૂલ. નામ લીધું ક્યાં ગાંડો આવ્યો? ભાગાલ પત્રી ભાઈ. એ ગજુભાઈ બેહો બેહો, હમણાં જો એને ગાંડા બધું કાઢ. ના ના મને ભાગવા દે ભાઈ. આ બીવેલે યાદ નો આલે. આવ ગાંડા. એ આ બાયુ જેમ કેવા લિસ્ટીપ ને સાંડલો ને આ લાંબા વાળ ને હવે 2 ફડાકા દાબીને આ બધું મેકઅપ બેકઅપ તારો વિખાઈ જાય હો. એટલે સાની માની નો ઘર ભેગીનો થઈ જા અને આ બધા નાટક બંધ કર. હા પત્રી તો બિચારો આજ ગયો કીધું પણ માન્યો નહીં. હા હું જો એક દાબીને. એ મારું નામ ગાંડો નથી, મારું નામ જીવલી ગાંડી છે. એ જીવલી જીવલી ગાંડી. તારું નામ જીવલી ગાંડી હોય કે ગાંડો ગાંડી હોય એ મારે કાંઈ પંચાયત નહીં. તું છે ને ફટાફટ ઘર ભેગીનો થઈ જા, કે તારા ભાઈ નહીં મારે ને એટલે હું તને મારીશ. પત્રી ખોટી હવા કરીમાં ગળાપસીએ સોંટી જાય ને તો મરી જાય. મને મારીશ? તને મારીશ. જો બિચારો આજ પત્રી તો આજ ગયો. એ ગાંડાએ ગળાપસી પકડી, આજ તું પત્રી ગયો. જીવલી ગાંડી મારીશ. કોઈને નહીં રાવા દો. ઓહો હો હો કિયા ગામના ગોરી. અરે તમને પૂછું કોના ઘરના છો? લે આ તો ગાંડો. એ મારું ગાંડો નામ નથી, મારું નામ જીવલી ગાંડી છે. જીવલી ગાંડી. એ આમ તારા દરહણ જો આ હું મસ્ત ને લાલીન કર્યું છે. ઉનો કાઈ નથી કેતો તને. હાલ હાલ ઘર ભેગો થા, મોઢું ધોઈ નાખ, નકર તને તો મારીશ, તારા ભાઈ ને ભેગો ભેગો મારીશ. હાલ નીકળ હટ. મને મારીશ? હવે તું ભાઈ હી કરતો નીકળ ને સાનો માનો. ડોહા આજ તારું આવ્યું. એ મેક ગંડા મેક ઓલા મૂક. જીવલી ગાંડી છે મારું નામ. એમને દૂધ લઈને આવ્યા કે નહીં? દૂધ હું લાવે? હમણાં મારી વાહ બધાને કાળી સાપ આવી પડે. એમ નહીં, જરાક કાક હારું બોલો, હારું. હારું હું ઓલો ગાંડો ગળાથી ફાટી ગયો માન માન મેકાય મે. પણ તમે એ ગાંડાનું નામ હું કામ લીધું એમ કહો. હવે નામ નથી લીધું, નથ નવા નખરા કરતો તો. આમ લાલી કરે ને મસ્ત કરે. મેં જરીક કીધું મોઢું ધોઈને ત્યાં તો મને ગળાથી સોટી ગયો.
તમારે એવા ગાંડાથી થોડું બીવાનું હોય. પછી તો હું ગામમાં જ ન ગયો વહી આવ્યો પાછો ઘરે. સારું, હવે છે ને તમે મારું એક કામ સિંધુ નથી કરતા. હવે હું જાઉં. તારે નથી જાવું. ઓલો વાટમાં ઉભો છે ને તો દોડીને કે એક તો ગોઠણ દુખે છે ને. એક લાફા ભેગો છે ને ઈ એના ઘરે વયો જાહે. હવે છે ને મારે દળનું લાવવાનું છે અને હું બધાનો દળિયો લઈને અમને વહી આવું. એ હારું આમ તો જોતી જોતી હાલ છે જરીક. એ હારું. ડોહો કહેતો હતા એ સાચી વાત છે. આ લાલીન મશ લગાડીને વાહો આવે છે, મને હાલવા દે. એ ગાંડા વાહો વાહાઈ માં ન કરશે ને તારા ભાઈ ઉનાને કહી દઈશ ને માર ખવડાવીશ. આ ગાંડો તો વાહો વાહ આવે અને મારા શાળા પાડે છે, મને ભાગવા દે. એ મૂકી દે ગાંડા, મને જવા દે. જીવલી ગાંડી છે મારું નામ, ગાંડો નથી. એ મૂકી દે ગાંડા, એ મૂકી દે ગાંડા. જીવલી ગાંડી છે, જીવલી ગાંડી મારું નામ. ગાંડો ગાંડો કઈ મને હેરાન કરી નાખી. સોરી બધું ભાઈ, સોરી. એ દેખાતું નથી કે હું તને દેખાય છે મને તો દેખાય છે. એ ડોક્ટર ને બતાય નંબર બબર નથી આવ્યો. કેવો ધક્કો માર્યો મને. કેમ ગુજરાત જેમ આપે છે? હું કરે પેલા કીધું તું પથરી ભાઈ ગાંડો આવે છે એમ. આને મેં પથુભાઈ કીધું કે ગાંડાને છે ને જીવલી ગાંડી વળગી ગઈ છે, હામો મળે તો ભાગજે. બેઠો જો. એ પણ હવે ગજુભાઈ ના પાડી તો એવું કેમ એને શાળા કરવા જતો હતો. એ પથુભાઈ, મને એમ કે આ ગજુભાઈ મસ્તી કરે. હવે કા ગલાબસી ચોટી ગયો છે. હા ઓ ના ના તું જા, આમ તો બહુ સારા થાસ ને જાય ની પાસે જા. ના. એ પથુભાઈ એ બધી લપ મૂકો અને આનું કઈક કરવું પડશે હો યાર. એ ગજુભાઈ એટલે જ છે ને ઉના દાદા પાસે જાઉં છું કે આનું કઈક હલ કરો, બાકી તો ગામની બહાર નીકળવું અઘરું થઈ જાય. ઉના દાદા ઘરે જ જાવ છો? ત્યાં જ જાઉં છું. અરે હું પથરી બે આવી અને ઉના દાદા ને ખીજાવી કે આનું કઈ કરવાનું છે, કરવું જ પડશે ને. બાકી જો રસ્તામાં ઉભો રહે ગામની બહાર જાવું તો જાવું કેમ? તો એ હાલો ગજુભાઈ, હાલો નાજન ફરિયાદ કરવી. હાલો હાલો. બે દીઠા ગાંડો ઘરે નથી આવ્યો, બે દીઠા પણ નથી આવ્યો એનો વાંધો નહીં, પણ કોઈની ફરિયાદ નથી આવી એટલે હવે વાંધો નહીં આવે મને એમ લાગે છે. એ ઉના દાદા કાક રીત હોય હો. હવે ગાંડાએ છે ને ગામ ગાંડું કર્યું છે એમ નહીં. જો તો આને કઈ પડી છે કેવા ટેસ્ટ થી બેઠા આ હેરાન તો આપણે થાય છે. એ ભાઈ પતુભાઈ કાંઈ ટેસ્ટી નથી બેઠો બાપા. આમ જોવો રાતે બાણું દર હું મારી ગળાથી ચોટી ગયો તો હું આખા શેરીએ યાર માયક લઈને કહી આવેલો સૌ કે ભાઈ ધ્યાન રાખજો. હવે હું એમાં હું કરું? એ માયક લઈને કીધે હું થાય આનો કઈક હલ લાવો. હવે જો હું શું કહું ખબર, ગાંડાને પકડવાની ગાડી આવે કે નહીં એમાં હું ફોન કરી દઉં અને ગાંડાને છે ને જાવા દેવી બહાર આમ ક્યાંક. એવું થોડું કરવાનું છે? તમે બધા કાંઈક સાથ સહકાર આપો તો ભલામણ છો. હું છે ને હારવાર જ છો, તમારી પકડી લઈ આપણે એને બાંધી અને પછી સીધો ઘરમાં પૂરી દી. એ ઉના કાંઈક ગાંડાનું હવે કહીને તું અમારા દુકાને કાંઈક વસ્તુ લેવા જવું હોય ને તોય બીતા જવું પડે. હા બાપા, આ ઈ જ વાત હાલે છે ભાઈ. તમે ફરિયાદ લઈને આવ્યા? હા બધા ઈ જ ફરિયાદ લઈને હવે ઈ જ વાત હાલે છે. તો આપણો ઘડી કરતી લે સીધા દાદા એવો લાગે. કઈ ગયો ગાંડો કઈ ગયો? ગાંડો ક્યાં બે દી છે આવ્યો જ નથી ઘરે. એ હવે એને કઈક આમ પૂરીને રાખ, ઘરમાં પૂરીને રાખ. ઓલી ડોશીને હમણાં મારી નાખે હે તો એની ગળાપસી ચોટી ગયો. બોલો પથુભાઈ. એ ઉના દાદા હવે કઈક ગાંડાનું કરો, બાકી હું પોલીસને ફોન કરી દઉં છું હો. ફોન નથી કરો પતુભાઈ. તમે બધા સાથ સહકાર આપો, આપણે ગાંડાને પકડી લઈ અને કાં ઘરમાં પૂરી દો અને કાં બાંધી દો, પછી કાંઈ. હા તો ઈ કરવી જો. હા, એ યાર. ગજુભાઈ એટલી બધી લપ ન કરાય. અમારા ઘરે પિસ્તોલ પડી છે, લઈને હમણાં એક દઈ દઉં. ગાંડો નહીં રહીને જીવલી ગાંડી નહીં રહી. હા અને તમે છે ને ગાંડાને ભૂલી જાઓ. હા હા મારવાનો નથી હો. મારવાનો હોત તો કેદુનો ન મારી નાખવું, એવું નથી કરવું. જો વળગેલું હોય કે નહીં એ તો ગમે એ કારણ કાઢીએ કે તમે સાથ સહકાર આપો એટલે એને પકડી લઈ પેલા. હા તો એમ કરી બીજું હું. બરોબર ને બધા? હા હા હાલો દોડા સાચા છો ને? અરે હા હા, તો હાલો દોડા હું લઈ લો, તમે તાર હાલો બધા. એક બે ધોકાઈ લઈ લેજો.
હું લેવા ધોકા કાંઈક આડું હોળું છું હોય બે ત્રણ ફેરી મૂકવા થાય ને ખાલી બેભાન થઈ જાય ને એટલે એટલે એવું નથી કરવું ભાઈ તમે તારે ભાળી જાવ ને એટલે બેઠો હોય ગમે કાંઈક સારા કરતો હોય ને સીધા આપણે દોડ વીટી દેવાનો ને હા તો એમ કરશું હાલો હાલો મારે કપડા મેચિંગ કરવા છે ઓહો એ મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારે જીવડી હારે મને મળે તો ભવના ફેરા ફરવા છે એ હો મારે દલડા મેચિંગ કરવા છે મારે જીવડી હારે મને મળે તો ભવના ફેરા ફરવા છે મારે ભવના પકડો જલ્દી પકડો બસ હે તું બા બરાબર બાર કરજો હો. હવે નો મૂકવું એને હવે છે ને હરખી રીતે આને બાંધી દીયાલ ખરે હું હાલો હા એક હાથે બાંધી દી છે બાંધી જો એટલે ભાગે નહીં જલ્દી હા, હા. જીવડી ગાંડીને પકડવા આવ્યા કાપડી જા હોડ ઓય બાપા આ જીવડી ગાંડી છે કોઈના હાથમાં નહીં આવે